જય જવાન જય કિસાન મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો વાગી ગયા અત્યારે 8 અને આપણે અત્યારે જો કાલનું આપણે એક રાતી ખેડી લીધી હતી, કેમ કે ડુંગળી વાવવાની આપણે લગભગ 1-2 દિવસમાં જ હવે રોપ કરવો પડશે એવું લાગે. કેમ કે આજે પાણીવાળો ગયો તો જોયું તો હવે ઘણું ટાઈમ ચાલે એમ નથી હવે, કેમ કે મોટી થતી જાય એટલે જમીનની આપણે તૈયારી કરવા માંડી ગયા. એકવાર આમાં આપણે દાંતી કાઢી લીધી, આજે બીજી વખત કાઢી લઈએ તો અમુક વળી ચીયો કોક રહી ગયો હોય, જો આ બધો કાલે સુકાઈ ગયો હોય, પણ અમુક પછી આ વળી કોઈક નીલો હોય તો વળી થોડોક ઉપર આવી જાય તો એના મૂળિયા થોડાક સુકાઈ જાય તો ઓછો નડતર કરે. અને આપણે કાલે કહ્યું તો એમ આજે આપણા બ્રિજેશભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે બ્રિજેશભાઈ આવી ગયા છે સવારના લગભગ 5 વાગે આવી ગયા. કા રામ રામ બધા યુટ્યુબ ફેમિલીને. તો હું કાલે રાત્રે 9 વાગે કેશોદથી બેસી ગયો હતો અને સવારે 5:15 જેવું ટાઈમ થયું હતું ત્યારે હું પહોંચી આવ્યો હતો. પછી બસમાંથી આપણે કંડક્ટર કનેથી મોબાઈલ લઈ અને પપ્પાને ફોન કર્યો હતો કે મને તેડી જાવ, એટલે પપ્પા તેડવા આવ્યા હતા. તો સવારે આપણે આવી ગયા. મિત્રો એ સવારના લગભગ 5 વાગે આવી ગયો હતો અને જો આવતો હોય તો આપણે એને ખેડવાનું કામ એને સંભાળી લીધું હોય. ટ્રેક્ટર આપણે તો તું ખેડી નાખ તો હું પાણી વાળ લઉં આમાં મગફળીમાં. અત્યારે બ્રિજેશની મમ્મી પાણી વારે, પછી આપણે વારવાનું પાણી અત્યારે. તો એને અત્યારે થાંભલાઓ દે કે ખેડી દઉં. વચ્ચે થાંભલો હોય ને તો થોડીક હું હાકડ થાય એમ, એ થાંભલાવાળી હાકડ નીકળી જાય ત્યાં સુધી આપણે એને કલટી ખેડી દઈએ, પછી આગળ તો એ ખેડશે રહ્યો આ બાજુ, એટલે વાંધો નથી. અને આ જે મેળ આવે તો પારા નાખી દઈશું ને, કે પારા કાલ સવારના નાખવાના. કાલે સવારના પારા પડી જાય તો દોરિયા બોરિયા થઈ જાય તો પરમદી કદાચ માણસો મળે તો આપણે ડુંગળીનો રોપ ચાલુ કરવાનો હોય તો કરી દઈએ ચાલુ ધીમે ધીમે ને મોટી થતી જાય. હાલો તો સેલ મારી બ્રિજેશભાઈ થોડુંક તમે ખેડી દઉં મોજ ભલે ભલે. હાલો ભાઈ, તો જો બ્રિજેશભાઈ આ વખતે કામ સંભાળી લીધું ભાઈ. હાલો તો ટ્રેક્ટર લઈને ખેડવા માંડી ગયું હોય, આટલું આપણે એને ખેડી દીધું. થાંભલાઓ દે હતું કે વળી પાછળ શું અમારે વજનવાળો હોય ને એટલે આંટીવાળામાં થોડો કટાડો દે, એટલે આ વચ્ચે થાંભલો હોય, થાંભલો આપણો આડો આવે એટલે થાંભલા સુધી આપણે ખેડી દીધું એને. થાંભલા સુધી મેં ખેડ્યું, હવે એ મંડ્યો ખેડવા. હમણાં કીધું હલાવ્યું નથી ને એટલે થોડીક વારવામાં મજા આવે જરાક. 3 મહિના થઈ ગયા. દાંતી થોડીક કરારે આગળ વધારે જરાક, કેમ કે થોડુંક ઉપર હલાવવું પડે એટલે વળી આમે થોડીક હાઈડોલી ઉપર હલાવીને એટલે સેવી થઈ જાય. અત્યારે આમ જો જોઈએ તો થોડીક કરાર વધારે લાગે, પણ શું નકા જો વધારે વાહલા ફારવા અડશે તો વળી પાસે ચીયો અંદર રહી જાય, એટલે આગળ ના આડે એટલે પેલો ચીયો નીકળતો હોય, વાંધો ના આવે. તો મંડી ગયો ખેડવા આવતે. અને આ બાજુ આપણી મગફળી, આમાં જો રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયા, હવે કાળી થઈ ગઈ, વાંધો નથી. પણ વાદળું રહે એટલે પાછી વળી પીળી થવા માંડી જાય, પાછા ઉપરના પાંદડા બધા પીડાવા માંડી જાય. જો વાદળું ન હોય ને તો વાંધો ના આવે, કાં વરસાદ ખપે અને કાં આવે અને તડકો ખપે, બેમાંથી એક ખપે હવે ગમે એ. જો આમ જોઈએ તો ભલે કમ્પ્લીટ લાગે, પણ અમુક છોટા હે ને વચ્ચે પીડા હે દેખાશે. આમ જો આમ લાંબે ગાડે જોઈએ ને તો આપણે ત્યાં દેખાય, અમુક મોચમમાં જો પીડી દેખાય. મોચમમાં તો આપણે શું આમાં દવા આપે ખડ નીચે છાંટી દે એટલે વધારે થઈ ગઈ હોય, ડબલ ઉડે ને એટલે એ વળી વધારે જરાક પીડી દેખાય. બાકી એને આમે જો અમુક છોટા વળી પીડા દેખાય. આમ કમ્પ્લીટ થઈ ગઈ. આમ લાંબે ગાડે જોઈએ તો બધી આપણને કાળીને નીલી જ દેખાય, પણ હજી પીળી છે. અમુક વળી કાળી હતી એ પીળી થાય પાછી, કેમ કે આ વાદળછાયું હવામાન રહે એટલે આમે હવે ફૂગની અસર થવા લાગી ગઈ. કેમ કે હું હવે લેવું જોરાઈએ અને કુદરતને દેવું નથી એવું હે. હાલો તો આપણે થોડીક વાર પાણી વારી આવી, ખાતર હલાવવાનું થોડુંક. તો બ્રિજેશભાઈ ખેડશે રે, વાંધો નથી. તો આપણે આવી ગયા અહીંયા મગફળીમાં, જે આપણું પાણી ચાલુ હોય એમાં, અને બ્રિજેશ ખેડે. જો પાણી ચાલુ હોય અને આમાં જો આગળ તો બધે લગભગ પીડા છે જ બધે એમાં, પણ વળી પાછળ બરાબર જ હોય ને. આપણું પાણી ચાલુ હોય ને અહીંયા ખાતર ચાલુ હોય.
જોલી બોલી કંઈ રાખી નથી. હવે અત્યારે હમણાં ચાલુ કીધું એટલે કીધું આમ જ હલાવી દઈએ ડબલેથી, એટલે માપ રહી ગયા હરખો. એક પાટિયાનું એક ડબલું 250 ગ્રામનું હોય. મતલબ આપણે અત્યારે એકડે 30 થી 35 કિલો હલાવવાનું હોય. તો એ પ્રમાણે જ માપનું લગભગ જશે, કાં 25 કિલા જાય કાં 30 કિલા જાય, એની આસપાસ જશે ને. આપણે ક્રિયાબેન લેસન કરે નહીં. થઈ ગયું લેસન? કંઈ સારું. એટલે લગભગ આપણે બ્રિજેશભાઈનું ખેડાઈ ગયું લાગે. હવે ત્યાં આવ્યો લગભગ મોચમ લે તો પતરા ફિટ કરવા પડશે. પતરા ફિટ કરીને અત્યારે રાખી દઈએ તો સવારના પારા નાખવા થાય. અત્યારે નાખી દઈએ પારા. મિત્રો, તો કાલે આપણે હાથી ખેડવાનું ચાલુ હતું, એ સાંજ થઈ ગઈ એટલે આપણે બધે કરી નાખ્યું. પછી ખેડાઈ બધું ગયું, પણ અત્યારે આપણે કાલે ફારવા ફીટ નહોતા કર્યા લનકા, એટલે અત્યારે આપણે ફારવા ફીટ અને પતરા ફીટ કરી. તો આ મોટા ફારવા રહ્યા એ કાઢી અને આ નનકા ફારવા ફીટ કરવાના આપણે ટપડિયા બધા ભેગા કરી લીધા. તો જેથી કરીને શું થાય કે આ ફારવા નનકા વધારે બેહે અને પતરું વધારે ડેક નીચું જાય એટલે પારો સારો થાય. તો જૂના આપણા કણે પહેલાંના પડ્યા એ આપણે રાખી દઈએ. જૂના મિત્રો વેસ્ટ પડ્યા એવો જૂના, એટલે મોટા મોટા ને કાઢી લઈને કહેજો આ ફારું હોય ને તો હવે આજે આવડું બેહે છે જમીનમાં, તઈ આવે પતરું બેહે, તઈ થાય પારો. મતલબ ફારવા થઈ જાય નીચે, પતરા થઈ જાય ઊંચા. એટલે જો વધારે હાથેડું બેહારીને હાથીને બેહારીને તો જ પારો થાય. એના કરતાં આપણે ખાલી નવો ખાલી ફારવા ખોલવાનો, તો આ ફારવા ખોલીને આપણે જૂના અંદર લગાવી દઈએ તો આપણો પારો સારો થઈ જાય ને એટલે ટ્રેક્ટર એકદમ ફ્રી હાલે. તો હાલો પહેલાં પતરા આપણે ફિટ કરી લઈએ બધા ફારો, પછી પડામાં જઈને મળીએ. ઓઇલમાંથી અડાડતા આવી થોડું થોડું. તો નટ બીજી વાર ખોલાવે ચાકી તો ઢીલી જ રહે અને કટ ઓછી ખાય. મિત્રો આપણે પતરા ફિટ કરી લીધા અને આપણે અત્યારે પારા રાખવા આવી ગયા. પપ્પાએ પારા રાખવાનું કામ ચાલુ કરી દીધું. તો આમાં પારા રાખી આજ, અને કાલે માણસો આવવાના છે એટલે ડુંગળી વાવવાની છે, ડુંગળી ચોપવાની છે. આપણો રોપ એ મોટો થઈ ગયો હવે. જો આ પડામાં વાવવાની છે ડુંગળી. અડધામાં અડધા સુધી રાખવાના પારા, એટલામાં પડી ગયા. અને આપણે આપણી મગફળી અહીંયા આપણો થાંભલો છે એટલે આપણને અહીંયાથી વાય હટાવીને લેવું પડે. હવે અહીંયાથી પાછું આમ જવા દેવું પડશે આગળ. પછી વાંધો નહીં આવે, કેમ કે પછી થાંભલો ટપી જશું આપણે. મિત્રો, યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હાલો આપણે આપણું કામ કરીએ. આપણે મિત્રો બેસી જાય દાંતી માથે. આપણે હાવ જો થાંભલા માથે ઉભા રહી તો
વાગી ગયા 4 અને જો આપણા પારા પણ રખાઈને થઈ ગયા કમ્પ્લીટ ડુંગળી માટે અને ધોરિયા પણ રખાઈ ગયા અને હવે તો જો બાંધડું બાંધવાનું કામ ચાલુ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે ડુંગળી રોપવાનું જે પહેલેની તૈયારી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ પારા રાખવા ધોરિયાનું બાંધડું ને એ બધું હવે આપણને જવાનું હોય ડુંગળીનો રોપ ઉખેડવા કેમ કે આપણે ખેતરે ડુંગળીનો રોપ અને સવારમાં પછી માણસો આવી જાય એના પાછળ ઉખેડવા જવાય નહીં એટલે અત્યારે આપણે ઉખેડી અને ગાડીમાં લઈ આવી તો પછી અમે રોપને તો કાંઈ થાય નહીં એટલે આપણે અત્યારે ઉખેડી આવી રોપ અને જો આ ધોરિયા બોરિયા કમ્પ્લીટ થઈ ગયા અને બાંધડું પણ આપણું બંધાઈ ગયું હોય અને પપ્પા વારે મગફળીમાં પાણી અને આપણને જવાનું હોય તો આપણે ડુંગળીનો રોપ ઉખેડવા આવી ગયા અને જો આપણે ડુંગળીનો આપણો રોપ ઉખેડવાનું ચાલુ કરી દીધું હોય અત્યારે તો આજે તો એક જ પાટીઓ ઉખેડવાનું હોય આ જો આપણા વિદિતભાઈ ઉખેડે આપણે મિત્રો રોપ ઉખેડવા આવી ગયા હતા અને હવે મેમ્બર વધી ગયા અહીંયા જો રોપ ઉખેડ્યા વાળા વધી ગયા દાંત આવે ભાવ્યાને બોલ हेलो दाई तेम से मोरी मान बढ़िया मार दाई जीतते हैं ના ના બરાબર છે ક્રિશી બોલે આપણા ભાઈ हेलो કૃષિ કે આપણે અહીંયા રોપ ઉખેડવા આવ્યા કે રોપ ઉખેડો वो तेरा आया अरे तो नहीं એક પાટી ઉખડી ગયું અને હવે બીજું પાટી ઉખેડવાનું ચાલુ હોય અને હવે ક્રિશી ભવ્યાંશ અને પપ્પા ત્રણ લાભ લેવા આવ્યા હવે ડુંગળી ઉખેડવાનો તો હાલો અમે ને એમાં શું કહેતા તમે બધો લાભ લઈને કે ખાઈ હશે એમ હાલો અમે થોડોક લાભ લઈ આવી अम्मा टिया दीदी तो ऊपर કિશુભાઈ ને તમે ભાઈ ભાષા સાંભળો હું બોલે કિશુ હરખું બોલી હો टिया दीदी हमारे लोग ऊपर है પછી पसे जो हेलो दाई हमें रूडी ने चोप ऊपर आया ડુંગળીનો ચોપ નહીં ડુંગળીનો રોપ ડુંગળીનો રોપ ઉખેડવા આવ્યા એમ કે કિશુભાઈ પણ આપણે કિશુભાઈ થોડી ભાષા અલગ હે અલગ હે અત્યારે માં માથું ખાઈ જાય આયા જો ત્રણ ફેમિલી થઈ ગઈ ત્રણ ફેમિલી થઈ ગઈ તો મિત્રો આપણે જો આટલો રોપ ઉખેડીને કમ્પ્લીટ કરી લીધો આપણે 2 પાટિયા ઉખેડી લીધા રોપના એટલે હવે કાલ ચાયના ટાઈમ સુધી વાંધો ના આવે ચાયનો ટાઈમ એટલે 10 વાગ્યાનો 10 વાગ્યાનો હા 10 વાગ્યાનો ચાયના ટાઈમ સુધી વાંધો ના આવે મતલબ કેમ કે કેટલા જણા આવે એના ઉપર આધાર રહ્યો એ કાલે સવારના જોશું હવે ત્યાં સુધી તાજો પૂરો થઈ જશે બધો રોપ પણ કેવો એક નંબર એવો ગ્રીન એકદમ હા જવા દે વિદુભાઈ હેલો વિદુભાઈ જાવ વિદેશભાઈ કે ગાડી લેતો હું બાઇક લઈને આવ્યો હા છોરા ભેગા હાલો એ તમે શેમાં હાલો ગાડીમાં કે ગાડી મારશે બે અહીંયા હરખાઓ મસ્તી ન કરતા હરખું બે આવવાનું હોય તું માલિકો બેઠી આવ તો મિત્રો આપણે રોપ ઉપાડી આવ્યા અહીં અને અત્યારે હવે ધોરિયામાં રાખી અને ધોરિયામાં રાખ્યા પછી આપણે શણીની ગુણ માથે રાખી દઈશું નીલો ધોરી હોય ને એટલે હવા સુધી વાંધો ના આવે જો આવી રીતે લાંબો કરીને ઉપર ગુણ ઉપર થોડે થોડે રાખી દઈશું પલારી ભલે નહીં નાખી તો વાંધો નથી કેમ કે રાત પછી ઠંડી આવી એટલે વાંધો ના આવે પલારીને રાખી દઈએ તો બગડે નહીં એમ હુકાઈ ન જાય ફૂકાશે નકાય નહીં ભલે પણ આમ નાખી દઈએ આપણે તો લેતી આવ ક્રિયા ગમેલું હાલ આમ લાઈનમાં આવીએ તો સવાર સુધી વાંધો ના સવારમાં તો સીધો લઈ રોપવા થાય એટલે આમળેથી ક્રિયાબેન ગમેલું ઉપાડીને આવે જો તો મિત્રો આપણે હવે 2-3 ગમેલા રહ્યા રોપના એ આપણે રાખી અને આજનો બ્લોગ આપણે એન્ડ કરી નાખી તો કાલે આપણે માણસો આવશે ડુંગળી ચોપવા કેટલાક આવે તો હાલો મિત્રો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન